ગુજરાતના ઉનામાં થયેલા દલિતો પર અત્યાચારનો વિરોધ હવે સીમાડા ઓળંગી રહ્યા છે। મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી દલિત સમાજના લોકોએ પીડિતોને ન્યાય અપાવવા વિરોધ પ્રદર્શિત કર્યો। આજે મુંબઈમાં દલિત સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી। મોઢા પર પટ્ટી બાંધી દલિત સમાજના લોકોએ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સથી મોરચો કાઢ્યો। દલિત આગેવાનો દ્વારા ઉનામાં થયેલી ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાની તેમજ જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરાઈ છે। પોલીસની મંજૂરી સિવાય યોજવામાં આવેલ વિરોધ પ્રદર્શનને પોલીસે અટકાવ્યું હતું અને આંદોલન કરતા કાર્યકરો તેમજ આગેવાનોની ધરપકડ કરી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઉનામાં દલિત સમાજના યુવાનો અને અનેક વયોવૃદ્ધને કેટલાક લોકોએ નિર્દયતાપૂર્વક માર માર્યો હતો, જેને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા। ઉનાનો દલિત અત્યાચારનો મુદ્દો હવે રાજ્યની બહાર પહોંચ્યો છે। મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં પણ મહારાષ્ટ્ર દલિત સમાજ દ્વારા એક મોરચો ભવ્ય કાઢવામાં આવ્યો છે અને તેમને રાજભવન જઈ રાજ્યપાલને તે આવેદનપત્ર આપવાના છે, પણ ક્યાંક ને ક્યાંક એન્ડ મુમેન્ટ પર જે તેમની પરવાનગી હતી મોરચાની તે રદ કરી દેવામાં આવી છે અને ધારા 144 લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે મુંબઈ પોલીસે અહીં લગાડી દીધી છે। સમાજના આગેવાન છે પ્રેમજીભાઈ ગોહિલ, તેમની સાથે જ વાત કરીશું। પ્રેમજીભાઈ, શું કહેશો, શું માંગ છે તમારી? ગુજરાતના અત્યાચાર મુદ્દે મુંબઈમાં મોરચો કાઢવામાં આવ્યો। હવે જે ગુજરાતમાં અમાનુષી અત્યાચાર થયો છે એનો નિષેધ અને અમે ખૂબ ધિક્કાર કરીએ છીએ, કારણ કે આ રાજ્ય લોકશાહી રાજ્ય છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘટનાનું અપમાન છે મોટામાં મોટું, એટલે અમે મુંબઈમાં આનો નિષેધ મોરચો કાઢ્યો છે। જે અત્યાચાર થયો એમાં ટીવીમાં વિડીયોમાં લગભગ 35 થી 40 લોકો મારતા દેખાય છે, ગાળો આપે છે, તો એમાં ફક્ત 16 જણાને પકડે છે। એને બધાને 35-40ની ઓળખ કરી બધાની ધરપકડ થવી જોઈએ। બીજું, જ્યારે એ લોકો મારતા હતા ત્યારે એમના હાથમાં પોલીસની લાકડી હતી, તો 4-5 પોલીસને સસ્પેન્ડ કર્યા છે। અમારી માંગ છે કે એને સસ્પેન્ડ ન કરતા એને સહ આરોપી બનાવો અને એની પર પણ એકનો કેસ કરી એને પણ એ પર કેસ દાખલ કરો। આ રાજનીતિ નથી, વિષમતાવાદી લોકો સમતા, સ્વાતંત્ર્ય, ન્યાય અને બંધુત્વને ધોકો પહોંચાડવાનો બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। હવે કોઈ રાજકીય પક્ષ પોતાનો રાજકીય રોટલો છેકવા માંગતો હોય એની સાથે અમે નિષ્ફળ નથી। અમારી તો એક જ માંગણી છે, અમારા સમાજ ઉપર થયેલો અન્યાય અને અત્યાચારનો એને ન્યાય મળવો જોઈએ। તો ક્યાંક ને ક્યાંક મુંબઈ સુધી મામલો પહોંચ્યો છે અને અહીં મોરચો એક કાઢવામાં આવ્યો છે અને લોકો સાફ તौर પર એક જ માંગ કરી રહ્યા છે કે સમાજમાં જે હિસાબે અત્યાચાર કરવામાં આવ્યો છે તે અત્યાચારીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને પીડિતોને ન્યાય આપવામાં આવે। મુંબઈથી કેમેરા પર્સન સંતોષ દિસલે સાથે હિતેન મિટલાની, ETV ન્યૂઝ।